મંતવ્ય સેવા ટ્રસ્ટ દ્વારા મહાકુંભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો ખાસ મહાકુંભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 3 જેટલી બસો દ્વારા 120 યાત્રીઓ મહાકુંભ જવા માટે રવાના થયા છે। મંતવ્ય ટ્રસ્ટના માધ્યમથી ભક્તો સંગમમાં ડૂબકી લગાવશે। યાત્રામાં સામેલ આબાલ વૃદ્ધ તમામ શ્રદ્ધાળુઓમાં એક આનંદનો માહોલ જોવા મળ્યો છે। બસમાં ભક્તિ અને સત્સંગ કરતા યાત્રાળુઓ પ્રયાગરાજ પહોંચશે। તો પ્રયાગરાજ સાથે અયોધ્યા, ઉજ્જૈન, આગ્રાના પણ દર્શનનો લહાવો મેળવવાના છે। ચિત્રકૂટ, છપૈયા, ખાટુ શ્યામ અને અંબાજીના પણ ભક્તો દર્શન કરશે। તો યાત્રામાં સામેલ ભક્તોએ મંતવ્ય સેવા ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર માન્યો છે। તો પ્રયાગરાજ જુઓ મંતવ્ય ન્યૂઝનું મહા કવરેજ। તો આ સાથે જ ખાસ આયોજન જે રીતે કરવામાં આવ્યું છે, તમામ લોકો છે તે પ્રયાગરાજમાં ડૂબકી લગાવશે આસ્થાની, અને તમામ જે લોકો છે તેઓએ મંતવ્ય ન્યૂઝનો આભાર માન્યો છે। મંતવ્ય સેવા ટ્રસ્ટ દ્વારા મહાકુંભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને કુલ 3 જેટલી બસો દ્વારા 120 યાત્રીઓ મહાકુંભ રવાના થયા છે। મંતવ્ય ટ્રસ્ટના માધ્યમથી ભક્તો સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે। છેલ્લી ઈચ્છા કહેવાય આમ કે ત્યાં ગયા પછી શું થાય ખબર નહીં, પણ જઈ આવવાનું, જે થવું એ થાય। 144 વર્ષ બાદ આ સહયોગ બની રહ્યો છે। હા, તમે કેટલી ધન્યતા અનુભવો છો? બહુ જ ખરેખર સારી ધન્યતા અનુભવીએ છીએ। અને વ્યવસ્થા બાબતે તમારે શું કહેવાય? બહુ સારી વ્યવસ્થા છે, કેટલો આનંદ? બહુ જ આનંદ છે, એ વ્યક્ત નહીં કરી શકાય એવું। અમારી સાથે અમે ઘણો આનંદ છે, અનેરો ઉત્સાહ છે પ્રયાગરાજ જવાનો। અને અહીંયા આગળ ઘણા અમારા યાત્રામાં ઘણા અંદરથી માણસો બી જોડાયેલા છે, અલગ અલગ ગળા છે, વૃદ્ધો છે, યંગસ્ટર છે, બધા અનેરો ઉત્સાહ છે પબ્લિકના અંદર પ્રયાગરાજ જવા માટે। લોકો જઈ નહીં શકતા ને આપણે બધા જઈ રહ્યા હતા, કેટલી મજા આવશે? અરે ઘણી મજા આવશે। અને મારું તો કહેવું એમ છે કે હિન્દુત્વ માટે આ જે પર્વ ઉજવાઈ રહ્યો છે તો એની અંદર દરેકે જવું જોઈએ આ પર્વની અંદર, બરાબર છે। અને ઘણા ના જઈ શકતા હોય તો આપણા જીઆરટીસી એની વ્યવસ્થા આવી સંસ્થાઓ તરફથી ઘણી વ્યવસ્થા કરેલી છે, તો એમાં બી જવું જોઈએ। મંતવ્ય સેવા ટ્રસ્ટ દ્વારા જે પવિત્ર ધર્મયાત્રા અહીંથી જેમનું કર્મક્ષેત્ર, જેમનું જન્મક્ષેત્ર અહીંયા જ છે એવા અમારા મિત્ર શ્રી રાકેશભાઈ પટેલ અને જિગ્નેશભાઈ પટેલ, જે સતત કોઈ પણ સેવા કાર્યો હોય, તે વૃક્ષારોપણ હોય કે યાત્રા પ્રવાસ હોય કે કોઈ સામાન્ય લોકો અહીંયા રહેતા હોય, એમાં એમના ધ્યાનમાં આવે કે ભાઈ આ વ્યક્તિ જરૂરિયાતમંદ છે, એવા લોકોની પણ સેવા કરે છે। આજે જેને કહેવાય ભવ્યાતિ ભવ્ય અહીંનું આખું વાતાવરણ અંબિકાનગરનું, અહીંના જે રહેવાસીઓ છે એમની આસપાસમાં, તેમાં કોઈ વૃદ્ધા હોય, કોઈ સિનિયર સિટીઝન હોય, અથવા તો સાથે સાથે એમના મિત્ર વર્તુળના પરિવારજનો પણ સાથે જોડાયેલા છે। અને બહુ જ સરસ ઉત્તર ભારતમાં પ્રયાગરાજની અંદર ગંગા સ્નાનનું જે મહત્ત્વ છે એ અહીંયા રહેતી જે આ પ્રજા છે એની અંદરથી આજે મોટા પ્રમાણમાં 3 લક્ઝરીઓ સાથે તે પ્રવાસ જઈ અને એક પવિત્ર કાર્ય, ધર્મનું કાર્ય કરી રહ્યા છે। ભારત માતા કી જય, જય હર હર ગંગે। ખૂબ ખૂબ આનંદ છે। રાકેશભાઈ અને જિગ્નેશભાઈ માટે ગૌરવની વાત તો એ છે કે એમને ઉમદા ઘણા કાર્ય કર્યા છે, પણ આ જે કાર્ય કરી રહ્યા છે ને એ અનહદ પ્રશંસનીય કાર્ય છે, કે જે એમને ઉમદાવા જેવું કાર્ય છે કે આ કાર્ય કરવું બહુ સહેલી વાત છે। આપણે 4 વ્યક્તિને જવું હોય ને તો પણ ખૂબ અઘરું છે, અને 3 લક્ઝરી લઈ સાથે 2 ગાડી અને આ પ્રવાસ કરે છે ને તો ખૂબ ધન્યવાદને પાત્ર છે। ઘણા લોકો જઈ નથી શકતા, એ બાબતે તમારું શું કહેવાનું? હા, જઈ નથી શકતા કારણ કે ત્યાં ભીડ જોવે છે, ત્યાં પાછા આવે છે। તો રાકેશભાઈ એમને તો 3 લક્ઝરી લઈને જવું ને એ તો એમની 56ની છાતી છે, તો જ આ કાર્ય કરી શકે। અને ભગવાનના કંઈક એમના ઉપર આશીર્વાદ છે, અને અમારે સાથે જઈએ છીએ ને, અમારા પણ નસીબ છે ને, તો અમે જઈ શકીએ છીએ।